નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે સમગ્ર માર્ચ મહિનાના હવામાનની વાત કરવાની છે। એમાં ખાસ કરીને પવન, તાપમાન અને માવઠાના વરસાદ વિશેની ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી। હવે ખાસ કરીને સૌપ્રથમ હું આપને માહિતી આપી દઉં માવઠાના વરસાદની। આમ જોવા જઈએ તો આજે 21 માર્ચ 2025 થઈ ચૂકી છે। ગઈકાલે 20 માર્ચ 2025 રોજ રાજ્યના એકલ દોકલ સેન્ટરની અંદર વરસાદી ઝાપટા પડ્યા છે। એ પણ પડ્યા છે કચ્છના ભુજ આસપાસના અમુક વિસ્તારોની અંદર, પણ એક સીમિત 1-2 ગામની અંદર પડ્યા છે। જોકે આ જે માવઠા પડ્યા છે એની રાજ્યના કોઈ પણ હવામાન નિષ્ણાતો દ્વારા અથવા તો કોઈ પણ વેધર સંસ્થા દ્વારા આગાહી કરવામાં આવી ન હતી। જેમાં પ્રાઇવેટ હોય કે સરકારી હોય, કોઈની પણ આગાહી ન હતી, પણ છતાં પણ ગઈકાલે ત્યાં વરસાદી ઝાપટા પડ્યા, આ એક હકીકત છે। પણ એ આગાહી નથી, એનું કારણ પણ એ હતું કે જે એક લોકલ સિસ્ટમ બંધાતી હોય, અત્યારે અતિ ગરમી હોય, અતિ ગરમીને કારણે જે એક ઉપર લેવલે એક અસ્થિરતા બની જાય અને એ 2-5 કિલોમીટરના એરિયામાં એ ઝાપટું પડી જાય, એ એક લોકલ સિસ્ટમ હોય। લોકલ સિસ્ટમ હોય ક્યારેય પણ સેટેલાઇટો છે મોટા ભાગે બતાવતી નથી કે કોઈ મોડલ છે એને ઇન્ડિકેટ કરતા ન હોય, એટલે કોઈ પણ નિષ્ણાતો દ્વારા આની આગાહી ન થતી હોય। પણ એ 1-2 ગામની અંદર આવું ગઈકાલે બન્યું છે। બાકી ઓલ ઓવર જોવા જઈએ તો છેલ્લા 2-5 દિવસની અંદર કોઈ રાજ્યના અંદર મોટું કોઈ માવઠું થયું નથી અને હજુ પણ 5 દિવસની અંદર એટલે કે 25 માર્ચ સુધી રાજ્યમાં કોઈ માવઠાની શક્યતાઓ નથી। એ પછી આગળ ઉપર કોઈ માવઠાની શક્યતાઓ હશે તો ચોક્કસથી આપણે માહિતી આપવામાં આવશે। હવે પવન અને તાપમાનની વાત કરવાની છે। એમાં ખાસ કરીને હવે માર્ચ મહિનાની અંદર એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। એમાં જે રેકોર્ડ બનવાનો છે તાપમાનને લઈને બનવાનો છે, એના વિશેની ચર્ચા કરવાની છે। પણ પવન વિશે થોડીક માહિતી આપી દઉં। પવનની વાત કરવા જઈએ તો આમ તો છેલ્લા 1 અઠવાડિયાથી પવન છે નોર્મલ સ્પીડનો પવન અત્યારે ચાલી રહ્યો છે। મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવનો છે, એટલે જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં ભેજવાળા પવનો આવી રહ્યા છે અને પવનની જે ઝડપ હોય છે એ નોર્મલ એટલે કે 12 થી લઈને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે। એટલે કે જે વધારે સ્પીડ હોય જેમાં 20-25ની સ્પીડના પવનો હોય એવા પવનો અત્યારે નથી ચાલી રહ્યા, પણ 12 થી લઈને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ચાલી રહ્યા છે, એટલે નોર્મલ પવન કહેવાય। પણ આ માર્ચ મહિનાની અંદર જે આ હવે છેલ્લું સેશન ચાલી રહ્યું છે, આજે 21 તારીખ એટલે 21 થી 31નું સેશન હોય એને છેલ્લું સેશન કહેવાય છે। એ સેશન દરમિયાન જે પવન હોય આ નોર્મલ કહેવાય। જોકે 24 તારીખથી નોર્મલ કરતા પણ પવનની સ્પીડમાં ઘટાડો થશે, એટલે 12 થી લઈને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એની જગ્યાએ 24 માર્ચ 2025 થી પવનની સ્પીડ ઘટી અને લગભગ 9 થી લઈને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે। એટલે નોર્મલ કરતા પણ પવનની સ્પીડમાં ઘટાડો થશે અને એ ઘટાડો છે એ લગભગ 27-28 તારીખ સુધી કન્ટિન્યુ આપણે ઘટાડો જોવા મળશે। એટલે પવન છે એમાં કોઈ મોટા ફેરફાર નથી, નોર્મલ છે, પણ નોર્મલ કરતા પણ પવનની સ્પીડમાં 1 થી 2 દિવસની અંદર ઘટાડો થશે। હવે જે મુખ્યત્વે વાત કરવાની છે તાપમાનની, તાપમાન છે આ વર્ષે નવા રેકોર્ડો બનાવી રહ્યું છે। સામાન્ય રીતે જોવા જઈએ તો હીટવેવના જે રાઉન્ડ આવતા હોય મોટા ભાગે એપ્રિલ અને મે મહિના દરમિયાન જોવા મળતા હોય છે। ઊંચું તાપમાન પણ એપ્રિલ અને મે મહિના દરમિયાન જોવા મળતું હોય છે। માર્ચ મહિનામાં ઠીક છે કે ઉનાળાની શરૂઆત થાય એટલે તાપમાન ઊંચું જોવા મળે, તો પણ પાછળના સેશનમાં એટલે કે છેલ્લા સેશનની અંદર આપણે જોવા મળતું 21 થી 31 માર્ચ દરમિયાન, પણ શરૂઆતમાં ઓછું હોય છતાં પણ 2025ના ઉનાળાની અંદર શરૂઆતમાં 9 થી 13 માર્ચમાં એક હીટવેવનો રાઉન્ડ આવી ચૂક્યો છે, જેમાં 40 ડિગ્રી કરતાં પણ ઊંચું તાપમાન ગયું હતું અને ત્યારે પણ આપણે આગાહી હતી કે 13 તારીખ પછીથી તાપમાનમાં ઘટાડો થશે। એ મુજબ અત્યારે તાપમાનમાં ઘટાડો પણ થયો હતો, પણ આપણું જે અનુમાન હતું કે 2 થી 3 ડિગ્રી, કોઈ મોટો ઘટાડો થવાનો નથી, એટલે કોઈ મોટો ઘટાડો અત્યારે નથી, પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો। અને આપણી આગાહી બીજી એ પણ હતી કે 21 તારીખથી 30 માર્ચ સુધી ફરીથી પાછો એક હીટવેવનો રાઉન્ડ આવશે અથવા તો ઊંચું તાપમાન જોવા મળશે। આજે 21 તારીખ થઈ ગઈ છે અને આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 1 થી 2 ડિગ્રી તાપમાન ઉંચકાયું છે। આ તાપમાન હજુ પણ દિવસે દિવસે 1-2 ડિગ્રી તાપમાન ઊંચું જશે, જેમાં ખાસ કરીને આવતીકાલે 22 તારીખ હોય, પરમ દિવસે 23 તારીખ હોય, 23 તારીખ સુધીમાં તાપમાન છે 40 ડિગ્રીને ફરીથી પાર કરવા જઈ રહ્યું છે। એટલે આમ જોવા જઈએ તો આ 2 સેશનની અંદર આ તાપમાનનો રાઉન્ડ જોવા મળશે, જેમાં આજે 21 તારીખથી લઈ અને 25 તારીખ, હવે 21 થી 25 તારીખની વાત કરવા જઈએ તો સૌથી ગરમ દિવસ છે 23 માર્ચ 2025 હશે।
23 માર્ચે 41-42 ડિગ્રી, ઘણી જગ્યાએ 42.5 ડિગ્રી તાપમાન પણ જોવા મળશે. એટલે 23 તારીખનો સમય છે એ એટલે કે પરમ દિવસનો દિવસ, એમાં ઊંચું તાપમાન હશે, જેમાં અનેક વિસ્તારોની અંદર તાપમાન 41-42 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર તાપમાન છે એ 42.5 ડિગ્રી પણ થઈ શકે છે. એટલે આ મુજબનું તાપમાન રહેશે. પછી 24 તારીખથી આંશિક રાહત, આંશિક એટલે અડધા ડિગ્રીથી લઈ અને 1 ડિગ્રી સુધીની રાહત હશે. 25 તારીખ પછીથી થોડીક વધારે રાહત મળશે, જેમાં 26 અને 27 તારીખ એમ 2 દિવસ આપણે રાહત હશે ને એ પણ 1 થી 2 ડિગ્રીની રાહત. અત્યારે જે ઊંચું તાપમાન જાય એમાં કોઈ મોટી રાહત મળવાની નથી. આજે 21 તારીખ છે, 21 તારીખથી લઈને 31 તારીખ સુધી તાપમાન ઊંચું જ રહેવાનું છે, પણ 26 અને 27 તારીખ એમ 2 દિવસ સુધી 1 થી 2 ડિગ્રી તાપમાનમાં રાહત હશે. છતાં પણ તાપમાન 40 ડિગ્રી આસપાસ તો ચોક્કસથી નોંધાતું રહેશે. એમાં બહુ મોટો ફાયદો થાય તેવી કોઈ શક્યતાઓ નથી. એ પછી પાછું 28 માર્ચથી ફરીથી તાપમાન જે ઉચકાશે, એની અંદર 28, 29, 30 અને 31 આ જે દિવસો હશે, જે 4 દિવસ, એની અંદર જે આપણે 21 થી 25 માર્ચ દરમિયાન જે તાપમાન હશે એના કરતાં પણ ઊંચું તાપમાન જોવા મળશે. એમાં અનેક વિસ્તારોની અંદર 29 અને 30 તારીખ એટલે કે આ 2025ની 29 અને 30 માર્ચ આ 2 દિવસ એવા હશે એમાં નવો રેકોર્ડ બની જશે. રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન 42 થી લઈને 43 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયામાં અમુક સેન્ટરની અંદર 43.5 ડિગ્રી તાપમાન થઈ જશે. એટલે માર્ચ મહિનામાં જે હીટવેવ અથવા તો ઊંચું તાપમાન જોવા મળતું હોય છે, એમાં ભાગ્યે જ ક્યારેક એવું જોવા મળતું હોય કે માર્ચ મહિનાની અંદર આપણે 43+ તાપમાન જોવા મળે. એટલે 43+ તાપમાન પણ આ માર્ચ મહિનાની અંદર થશે ને માર્ચ મહિનો છે એકંદરે ગરમ જ રહેવાનો છે. એટલે આજે સમગ્ર માર્ચ મહિનાની આગાહીની વાત કરવા જાય તો અત્યાર સુધી પણ માર્ચ મહિનો ગરમ રહ્યો છે. એમાં આજે 21 થી 25 માર્ચમાં જે હવામાન રહેવાનું છે એની પણ માહિતી આપી દીધી, અને ખાસ કરીને 28 થી 31 માર્ચ એટલે એમાં પણ આપણે ઊંચું તાપમાન જોવા મળશે. એમાં ખાસ કરીને 2 સેશનમાં છે. એમાં આ સેશનની અંદર 23 માર્ચ 2025 ના રોજ ખૂબ ઊંચું તાપમાન જોવા મળશે, અને જે 28 થી 31 માર્ચનું સેશન છે એમાં 29 અને 30 તારીખે સૌથી ઊંચું તાપમાન જોવા મળશે. અને સૌથી છેલ્લા 5 વર્ષની અંદર સૌથી ગરમ માર્ચ મહિનો એ આ 2025નો બની જશે, અને એક પ્રકારે નવો 5 વર્ષનો રેકોર્ડ પણ સ્થપાઈ જશે. એટલે આ પ્રકારનો ઉનાળો રહેવાનો છે. જો કે ઉનાળો વધારે ગરમ રહે એ જ આપણા હિતમાં હું તો માનું છું. જેટલો શિયાળો અને ઉનાળો છે સારા રહે એટલું જ આવનારા દિવસની અંદર આપણે ચોમાસામાં સારા વરસાદના ચાન્સ આપણે રહેતા હોય છે. એટલે એ મુજબનું હવામાન રહેવાનું છે. ખાસ કરીને બની એવું પણ શકે, અત્યારે એક આગોતરા એંધાણ તરીકે આપણે માહિતી આપું, બની એવું પણ શકે કે કદાચ ઊંચું તાપમાન જે આપણે માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં જશે, જેમાં ખાસ કરીને 28, 29, 30, 31 એમાં ઊંચા તાપમાનને કારણે લોકલ લેવલે કોઈ સિસ્ટમ બંધાઈ જાય અને વાદળ થાય, અને ઊંચા તાપમાનને કારણે વાદળછાયું વાતાવરણ થાય ને અતિ ઘાટા વાદળ અને લો લેવલના જો વાદળ બંધાઈ જશે તો અમુક જગ્યાએ ઝાપટાની પણ સંભાવના હોય છે. જો કે એક આગોતરું એંધાણ છે, અત્યારથી એવા કોઈ વાદળ બંધાવાને કે વરસાદ પડવાની કે ઝાપટા પડવાની અમારી આગાહી નથી. પણ આ ઊંચું તાપમાન જશે, જો એને કારણે કોઈ આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે. પણ અત્યારે આગોતરા એંધાણ તરીકેની માહિતી સમજવાની, બાકી અત્યારે ઊંચું તાપમાન છે એ રહેવાનું છે ને એની માનસિક તૈયારીઓ આપણે રાખવાની છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, અને દરેક મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. રજા આપશો. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.